નમસ્કાર દર્શક મિત્રો, ડે સ્પેશિયલના કાર્યક્રમમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું. આજે વાત કરવી છે કે શેર માર્કેટમાં જે પ્રમાણે અત્યારે શેર માર્કેટ ઓલ ટાઈમ હાઈ જોવા મળ્યું છે. ઇતિહાસ રચનારું આજે શેર માર્કેટ આપણને આજે જોવા મળ્યું. એમાં ખાસ વાત કરીએ તો સેન્સેક્સ 75,405 જ્યારે નિફ્ટી 22,959 પર પહોંચી છે અને કહી શકાય કે આ ઇતિહાસ રચનારું આજે આ શેર માર્કેટ જોવા મળ્યું છે. સાથે એમાં વાત કરીએ છેલ્લા 3 ટ્રેડિંગ જે દિવસો છે તેમાં જે જોવા જઈએ તો શેર બજારમાં ખૂબ જ મંદીનો માહોલ ચાલતો હતો, પરંતુ આજે જે છે ઓલ ટાઈમ હાઈ જોવા મળ્યું છે. કયા કારણોસર ઓલ ટાઈમ હાઈ જોવા મળ્યું છે અને ખાસ આમાં રોકાણકારોએ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, શેમાં રોકાણ કરવું જોઈએ, વેટ એન્ડ વોચ કરવી જોઈએ કે પછી રોકાણ કરવું જોઈએ, આ તમામ વિષય પર આપણે પણ ચર્ચા કરીશું. અને જે અત્યારે એક તરફ દુનિયામાં જે યુદ્ધનો માહોલ ચાલી રહ્યો છે તેમાં ભારતમાં જે માર્કેટમાં તેજી જોવા મળી છે, આગામી સમયમાં તેની શું અસર વર્તાઈ શકે તેમ છે. આજે અત્યારે જે તેજી છે આગામી સમય ભવિષ્યમાં આ કઈ તરફ લઈ જઈ રહી છે, આ વિષય પર પણ ચર્ચા કરીશું. આપણી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાઈ ગયા છે નીતિન પાઠક કે જેઓ સીએ છે અને સાથે બ્રિજેશ પરીખ કે જેઓ ફાઇનાન્શિયલ એક્સપર્ટ છે. આ બંનેનું હાર્દિક સ્વાગત છે. નમસ્તે. સૌપ્રથમ નીતિનજી, આપણે અત્યારે વાત કરીએ કે અત્યારે શેર માર્કેટ ઓલ ટાઈમ હાઈ જોવા મળ્યું છે, શું કહેશો સૌપ્રથમ? આમાં એવું છે કે અત્યારે આપણે જે શેર માર્કેટ શેના પર ડિપેન્ડ છે એની વાત કરીએ તો અત્યારે લોકોની જે શેર માર્કેટ છે એક્સપેક્ટેશન ઓફ ઇન્વેસ્ટર શું છે, ફંડ મેનેજર શું વિચારે છે, એફઆઈઆઈ શું વિચારે છે, બેર અને બુલ માર્કેટની એક ગેમ હોય છે, એક ઉપર ખેંચી જાય એક નીચે ખેંચી જાય. અને આ બધામાં અત્યારે મેઇન પોઈન્ટ જોઈએ ને તો ઇલેક્શનમાં રિઝલ્ટ શું આવશે એની એક્સપેક્ટેશન ઉપર શેર માર્કેટ ચાલે છે. હવે તમે જુઓ તો અત્યારે લોકો બધા 400-370 ગમે તે કે પણ મોદી સાહેબ ગવર્મેન્ટની ગમે એટલી સીટ આવશે પણ શેર માર્કેટ હંમેશા તેજી રહેશે. એના હું તમને ધીમે ધીમે કરતીને આખા આપણું જયારે કન્ક્લુઝન થશે ત્યારે તમને લાગશે કે શેર માર્કેટમાં ભલે ઇન્વેસ્ટર હોય, હું અત્યારે મોટાભાગે ઇન્વેસ્ટરની વાત કરીશ, જે પણ ઇન્વેસ્ટર અત્યારે જશે એને લોંગ ટર્મમાં ફાયદો થવાનો છે. કારણ કે આપણી ઇકોનોમી છેલ્લા 10 વર્ષમાં છેલ્લા એની પહેલા પણ જે રીતે ગવર્મેન્ટે જે સ્ટેપ લીધા છે એ ગવર્મેન્ટ મોદી ગવર્મેન્ટ આવશે કે નહીં આવે પણ એ આગળ ચાલતું જ રહેશે. અને તમે માર્કેટ એનાલિસિસ દ્રષ્ટિએ તમે જુઓ કે ટ્રમ્પ છે યુએસએમાં કે છે, યુએસએમાં જો ટ્રમ્પ જીતશે તો ઇલેક્શનનો માહોલ ત્યાં આગળ લોકોનું શેર માર્કેટ ઉપર જશે એવું માનવું છે. અને જો ત્યાંનું માર્કેટ ઉપર જશે તો ઇન્ડિયાનું પણ માર્કેટ ઉપર જશે. તો ટ્રમ્પ જીતશે કે નહીં એના પર બી ઇન્ડિયામાં અસર પડશે. અત્યારે યુકેમાં ઇલેક્શન ડિક્લેર થઈ ગયું છે, બરાબર. અને અત્યારે જે યુક્રેન અને જે વોર ચાલે છે, બરાબર, ગાઝામાં, તો આપણા લોકો એવું વિચારે છે, આખા વર્લ્ડને એવું ફીલ થયું છે કે ઇન્ડિયાને આમાં ઇલેક્શનમાં ઇન્ડિયાને આમાંથી ઘણું બધું શીખવા મળે છે. તમે રશિયા અને યુક્રેનની વોર જુઓ તો અત્યારે આપણને ઇન્ડિયાને યુક્રેનને લીધે આપણને સસ્તા આપણને એનર્જી અને ઓઇલ મળે છે, એને લીધે એ પણ ક્રેડિટમાં મળે છે. એને લીધે આપણે ઇન્ડિયામાં કેટલું બધું ફંડ આવ્યું છે. ગાઝામાં અને યુક્રેનમાં જે અત્યારે વોર ચાલે છે, ગાઝામાં જે વોર ચાલે છે એને લીધે ઇન્ડિયામાં એ લોકોને આખું જે ઇકોનોમી છે એને લીધે જે ઓઇલ માર્કેટ છે ઉપર જવાની જગ્યાએ સ્ટેડી રહ્યું છે. અને પહેલા બધાની જે કાર્ટેલ હતી, કાર્ટેલ લીધે જે ઓઇલનો પ્રાઇસ હતો, ઓઇલને લીધે આપણી ઇકોનોમી બહુ ખરાબ અસર થતી હતી. પણ અત્યારે આને લીધે આપણું માર્કેટ છે ને ઉપર જતું રહ્યું છે. પછી હું તમને ફરીના સ્ટેજમાં તમને અત્યારે છેલ્લા 10 વર્ષમાં ગવર્મેન્ટે કેટલા સ્ટેપ લીધા ને ઇકોનોમી ક્યાં જશે એ તમને હું પછી એના વિશે વાત કરીશ. અત્યારે બ્રિજેશભાઈને પણ આપણે બોલવાનું કહીએ છીએ. બ્રિજેશજી, જે પ્રમાણે આપણે જી બ્રિજેશજી, હવે જે નીતિનભાઈએ વાત કરી એ ટેકનિકલ પોઈન્ટ છે, પણ ફંડામેન્ટલી જોવા જઈએ તો હમણાં આપણે ફાઇનાન્શિયલ યર 24 ના જે રિઝલ્ટ ડિક્લેર થયા છે એ રિઝલ્ટમાં આપણે 2020 થી અત્યાર સુધીમાં આપણી જે ઈપીએસ છે, ઈપીએસમાં જે ગ્રોથ જોવા મળ્યો છે અર્નિંગ પર શેર, સેન્સેક્સના અને નિફ્ટીના ઈપીએસમાં એ જે ગ્રોથ જોવા મળ્યો છે, જે નોર્મલી માર્કેટનું કેવું હોય છે શોર્ટ ટર્મમાં એ જે આ બધી યુદ્ધ છે કે ઇકોનોમિક એક્ટિવિટી શોર્ટ ટર્મ જે આવી હોય છે એની પર શોર્ટ ટર્મ માર્કેટ એની પર રિફ્લેક્ટ કરે, ઇન્ક્લુડિંગ ઇલેક્શન્સ. પણ લોંગ ટર્મમાં એ હંમેશા કંપનીના રિઝલ્ટને ચેઝ કરે. ફંડામેન્ટલી લાંબા ગાળે એ કંપનીના રિઝલ્ટ સારા આવે તો એના બેઝ ઉપર માર્કેટ, જે કંપનીના રિઝલ્ટ સારા હોય એના માર્કેટના શેરના ભાવ વધવાના. અને 2020 જે કોવિડના કારણે જે ઇકોનોમીમાં જે ડાઉનટર્ન આવેલો એ પછીની જે રિકવરી છે, એટલે 2020 પછી જે માર્કેટના ઈપીએસમાં જે વધારો થયો છે, કંપનીના રિઝલ્ટમાં જે વધારો થયો છે એને માર્કેટ અત્યારે ચેઝ કરે છે. અને સાથે સાથે માર્કેટ હંમેશા ફોરવર્ડ લુકિંગ હોય.
આજે માર્કેટમાં 2 વર્ષ પછીના કંપનીના 1 કે 2 વર્ષ પછીના કંપનીઓના જે એક્સપેક્ટેડ રિઝલ્ટ હોય છે એને એ ચેસ કરતું હોય છે. એટલે ટેકનિકલ જે રીઝનો આપણને નીતિનભાઈ કીધા એ પણ રોલ પ્લે કરે છે, અને સાથે સાથે લોંગ ટર્મમાં કંપનીના જે રિઝલ્ટ આવતો હોય એ પણ રોલ પ્લે કરે છે. સાથે સાથે એક આશાવાદ છે કે જ્યારે મોદી ગવર્મેન્ટ આવશે તો જે નીતિનભાઈ 10 વર્ષની વાત કરે છે મોદી સરકારના, એ 10 વર્ષમાં એમણે જે ઇકોનોમિક અને પ્રો બિઝનેસ જે ડિસિઝન લીધેલા છે આપણી ઇકોનોમિક ગ્રોથને આગળ વધારવા માટે, અને એના કારણે આપણી ઇકોનોમી અત્યારે વર્લ્ડની 5th લાર્જેસ્ટ ઇકોનોમી, અને ઇટ ઇઝ એક્સપેક્ટેડ કે વેરી શોર્ટ સ્પાનમાં આપણે 4th લાર્જેસ્ટ ઇકોનોમીમાં અપગ્રેડ થવાના છીએ. તો એ જે ઇકોનોમિક ગ્રોથ છે એ પણ શેર માર્કેટ ચેસ કરવાનું, અને શેર માર્કેટ જ્યારે એ દિશામાં આગળ વધશે એના કારણે રોકાણકારોને બેનિફિટ મળે છે, અને રોકાણકારોને જ્યારે બેનિફિટ મળે છે ત્યારે નેચરલી એમનું જે એલોકેશન ટુવર્ડ્સ ઇક્વિટી માર્કેટ એ વધે છે, જેનું ઇન્ડિકેટર જોવું હોય તો છેલ્લા 2-3 વર્ષમાં એસઆઈપી જે મંથલી એસઆઈપી ઇનફ્લો જે જોવા મળે છે એ મંથ ઓવર મંથ વધતો જાય છે. એટલે કે રિટેલ રોકાણકારોનું સાથે સાથે ઓફકોર્સ મ્યુચ્યુઅલ ફંડ સહીએ કેમ્પેન જે એમપીએ રન કર્યું હતું જેના કારણે એક મોટો ઇનફ્લો છે એ ડોમેસ્ટિક ઇન્વેસ્ટર તરફથી પણ ગયો છે. એટલે પહેલા માર્કેટમાં એવું કહેવાતું કે ભાઈ એફઆઈઆઈ છે એ જ્યારે પૈસા જે દિશામાં ફરે એ દિશામાં માર્કેટની દિશા થાય. તો તાજેતરમાં આપણા કેલેન્ડર યરમાં જોવા જઈએ તો એફઆઈઆઈ હેઝ બીન નેટ સેલર્સ, એટલે લગભગ 30,000 કરોડ રૂપિયા જે કરતા વધારે રકમ એને આ એક કેલેન્ડર યરમાં વિડ્રો કરી છે, પણ તો પણ આપણું માર્કેટ પોઝિટિવ દિશામાં જાય છે. એનું કારણ એ છે કે આપણા રિટેલ ઇન્વેસ્ટરોની અને ડોમેસ્ટિક જે ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર છે, મ્યુચ્યુઅલ ફંડ છે કે એ બધા પાસે પુષ્કળ આપણા રિટેલ ઇન્વેસ્ટરોના પૈસા આવે છે, અને એના કારણે ડિમાન્ડ અને સપ્લાયનો જે સિનારીઓ છે એમાં પૈસા ચેસ કરે છે ઇક્વિટીને સારી કંપનીઓને, અને એ પણ એક રોલ પ્લે આ માર્કેટની દિશામાં કરી રહ્યો છે. જી જી બિલકુલ. એટલે બ્રિજેશજી, આપણે જે પ્રમાણે જોઈ રહ્યા છે કે અત્યારે માર્કેટમાં તેજી જોવા મળી છે, અને ખાસ કરીને એ જણાવશો કે આ અત્યારે માર્કેટની અચાનક જે તેજી જોવા મળી છે એના પાછળમાં આપને કયું કારણ લાગી રહ્યું છે? એટલે ઇલેક્શનના રિઝલ્ટ જે દિશામાં આગળ વધી રહ્યા છે એ પણ એક અહીંયા મહત્વનો રોલ પ્લે કરે છે. જે આપણે કરેક્શન જોયું, તમે જે શરૂઆતમાં વાત કરી કે ભાઈ છેલ્લા 2-3 દિવસમાં જે તેજી આવી એ પહેલા માર્કેટમાં જે મંદીનો માહોલ હતો, એ બેઝિકલી મેં કીધું કે એફઆઈઆઈ નેટ સેલર છે, એટલે જ્યારે માર્કેટમાં સેલિંગ પ્રેશર આવે ત્યારે માર્કેટે કરેક્ટ થવું જોઈએ, નંબર 1. નંબર 2, ઘણી બધી વાર આ પ્રકારના ઇન્ટરમિનન્ટ જે કરેક્શન હોય છે માઇનોર, એ ઇન્ટરમિનન્ટ કરેક્શન ઘણીવાર જે નીતિનભાઈ વાત કરી કે બેર અને બુલ વચ્ચેની જે વોર ચાલતી હોય છે કે જેમાં બેર છે એ માર્કેટને નીચે ખેંચવા ટ્રાય કરે અને બુલ છે, તો એમાં પણ એ વોર જે ચાલતી હોય છે એમાં ઘણીવાર થોડો અપર એન્ડ રહેતો હોય છે બેરનો, અને ઘણીવાર અપર એન્ડ થઈ જતો હોય છે બુલનો. તો એ પણ એક ટગ ઓફ વોર જે આપણે કહીએ છીએ એ પણ એક રીઝન છે કે માર્કેટ જે આપણે 3-4 દિવસ પહેલા માર્કેટને આપણે એવું જોઈ રહ્યા હતા કે માર્કેટમાં કરેક્શન ચાલી રહ્યું છે અને માર્કેટમાં ભાવ ઘટી રહ્યા છે, અને છેલ્લા 3 દિવસમાં આપણને સડન તેજી જોવા મળી. તો એ બેઝિકલી એન્ટિસિપેશન કે ભાઈ જે ઇલેક્શન આગળ વધી રહ્યા છે જે દિશામાં, એમાં માર્કેટ એન્ટિસિપેટ કરે છે કે ભાઈ બીજેપીની ગવર્મેન્ટ કન્ટિન્યુ કરશે, અને બીજેપી અને બ્રિજેશજી, આપણને વિશ્વાસ તો જેમ અમિત શાહનો ઇન્ટરવ્યુ, તો અમિત શાહ ઇન્ટરવ્યુમાં પણ કીધું હતું કે આગામી સમયમાં લોકસભા ચૂંટણીના રિઝલ્ટ ડિક્લેર થશે ત્યારબાદ માર્કેટમાં અચાનક ઉછાળો આવશે, તેજી જોવા મળશે. વડાપ્રધાનના પણ વારંવાર તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે, એટલે ક્યાંક એના પણ સંકેત જોવા મળી રહ્યા છે કે આગામી સમયમાં શેર માર્કેટમાં વધારે હજી ઉછાળો, વધારે હજી તેજી જોવા મળે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે. વેલ નીતિનજી, આપણે જે પ્રમાણે બ્રિજેશભાઈએ પણ વાત કરી કે અચાનક તેજી પાછળનું કયા કારણ હોઈ શકે, હવે માર્કેટ સાથે આપણે સિલ્વર ગોલ્ડની વાત કરીએ તો ગોલ્ડ સિલ્વરમાં પણ તેજી, શું કોઈ મોટા કરેક્શનના સંકેત આપને લાગી રહ્યા છે? મને સિલ્વર ગોલ્ડ મેડલમાં તો મને કોઈ આઈડિયા નથી, પણ મને શેર માર્કેટ તો આ છે ને તેજી ચાલુ રહેશે. બીજું, શેર માર્કેટમાં 2 જાતના લોકો હોય છે કે જે લોકો ટેમ્પરરી ઇન્વેસ્ટ કરીને નીકળી જતા હોય છે, એ લોકોને ખાલી એટલો રસ હોય છે કે એમને પોતાનું આઈઆઈઆર જે મળી રહે. જ્યારે અત્યારે મોટાભાગના આપણા જે સાંભળવા વાળા છે મોટાભાગે હું તમને કહું કે આ શેર માર્કેટ તમે ગમે ત્યારે એન્ટર થશો, જો તમે 10 વર્ષ 15 વર્ષ માટે 5 વર્ષ માટે એન્ટર થશો તો તમને 15% ઇન્વેસ્ટમેન્ટ 100% મળશે. અને ઇવન આપણે ઇકોનોમીની વાત ના કરીએ પણ તમે સપોઝ બીએસસી ઇન્ડેક્સના કોઈ મ્યુચ્યુઅલ ફંડમાં રોકી દો, નિફ્ટીના મ્યુચ્યુઅલ ઇન્વેસ્ટમેન્ટમાં રોકી દો, તો આગળ ખર્ચો પણ ઓછો હોય છે, પણ તમને સ્ટેટ બેંક કરતા પણ એ સેફ છે અને તમને 15% રિટર્ન ઓવર એ પીરિયડ ઓફ મળશે. હવે બીજું, આપણે આ જે શેર માર્કેટ ઉપર જાય છે એનું એક રીઝન જોઈએ તો ગવર્મેન્ટે અત્યારે કીધું છે 2047માં આપણો કન્ટ્રી
એક ડેવલપ ઇકોનોમી તરીકે આવી જશે. જી બરાબર. બીજું 2036 આપણે જે ઓલિમ્પિક રમાશે એના માટે બિલકુલ. મોટાભાગની શક્યતા 2036 માં આવી જશે. પીપીમાં આપણે પીપીપી એટલે જે આપણી જે ઓવરઓલ ઇકોનોમી છે આપણો 5મો નંબર આવી જ જશે અને 2030 માં આપણી ઇકોનોમી 7 ટ્રિલિયન ઇકોનોમી થઈ જશે. 7 ટ્રિલિયન ઇકોનોમી એટલે અત્યારે જે છે એના કરતા 6 વર્ષમાં આપણી પાસે ઓલ ઓવર ઇન્ડિયામાં આપણી પાસે ડબલ પૈસા હશે. અને આની લીધે શેર માર્કેટમાં અત્યારે તમે જુઓ પહેલા એવું કહેવાતું હતું કે એફઆઈઆઈ જયારે પૈસા લઈ જાય ત્યારે શેર માર્કેટ ઉપર જાય, એફઆઈઆઈ બહાર નીકળે ત્યારે શેર માર્કેટ નીચે જાય, પણ એવું છે જ નહીં. અત્યારે તમે જુઓ તો જે અત્યારે જે 2024માં ઇલેક્શન પહેલા ગવર્મેન્ટે જે કીધું કે અમારા રેલ પ્રોજેક્ટમાં આટલું થયું, આ બધું થયું, એના એ તમને અગર આપણે હું તમને ભૂતકાળમાં લઈ જાઉં, યુએસએ જયારે વર્લ્ડ વોર 2 થઈ પછી એમણે એમની ઇકોનોમી ડેવલપ કરવા માટે એમણે શું કર્યું? એમણે એમનો ડિફેન્સમાં એક્સપેન્ડિચર વધાર્યો, R&Dમાં ઇન્વેસ્ટમેન્ટ વધાર્યું, એમણે રોડ અને ડેવલપમેન્ટ પાસે એટલા બધા પૈસા ખર્ચ્યા અને એમની ઇકોનોમી અત્યારે વર્લ્ડમાં અત્યારે ડોમિનેટ કરે છે. એ જ વસ્તુ ચાઇનાએ કરી. ચાઇનાએ જયારે એમનું જયારે ઇકોનોમી જયારે લઈ તેમણે બુલેટ ટ્રેનથી આખા દેશોમાં કરી, મેટ્રોમાં એ લોકો ઇન્વેસ્ટમેન્ટ કર્યું, રોડ અને રેલમાં એમણે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું, એમણે ડિફેન્સ પાછળ ખર્ચો કર્યો, R&D પાછળ ખર્ચો કર્યો અને એમને ત્યાં એમણે એક કલ્ચર ડેવલપ કર્યું. 100 અવર્સ એ વીક એક કલ્ચર હતું. અને એ લોકો શું કરતા હતા કે જેમ નરેન્દ્ર મોદી સાહેબે બી અત્યારે તમે એક વાતમાં કીધું કે હું મોટા ભાગના ઇન્ડસ્ટ્રીયલિસ્ટને બોલીશ કે તમારે શું જોઈએ છે, હું તમને બધું આપવા તૈયાર છું. એમને એક જ વસ્તુ કે મારે એક જ વસ્તુ છે કે મારે મારા જે લોકો છે, પોપ્યુલેશન છે, એને કામ મળવું જોઈએ. આ જે એમની નીતિ છે એને લીધે એ જે ચાઇનાએ અપનાવી, જે યુએસએ અપનાવ્યું, એ જ આપણા કન્ટ્રીમાં આપણા મોદી સાહેબ અપનાવે છે. એટલે અને અત્યારે ઇન્ડિયામાં જે હાઈએસ્ટ યંગેસ્ટ પોપ્યુલેશન છે એને લીધે ઇન્ડિયાનો ગ્રોથ થવાનો છે. એટલે શેર માર્કેટ જે અત્યારે બીઓન્સીમાં જે ટોપ પર દેખાય છે એ ખરેખર અંતે પણ વધારે ટોપ પર જશે. અને નરેન્દ્ર મોદી સાહેબે જે છેલ્લા 5 વર્ષ, મેં તમને બીજું કીધું કે યુએસએમાં આવું થયું હતું, ચાઇનામાં આવું થયું, અત્યારે ફ્રાન્સના પ્રેસિડેન્ટ જે છે મેક્રોને હમણાં સ્ટેટમેન્ટ આપ્યું કે અત્યારે યુરોપમાં, હું યુરોપની વાત કરી એમણે કે યુરોપ અત્યારે રશિયા ઉપર પોતાની એનર્જી પર ડિપેન્ડ, ગેસ અને એના પર ડિપેન્ડ કરે છે. યુએસએ ડિફેન્સ માટે ડિફેન્સ માટે કરે છે, પ્રોડક્શન માટે ચાઇના પર કરે છે. કે આપણે એટલે એ લોકો આખું યુરોપને આત્મનિર્ભર થવું પડશે. જયારે મોદી સાહેબના આખા જે બજેટમાં તમે જે આખો મેનિફેસ્ટો જે આત્મનિર્ભરતાની જ વાત કરે છે અને વુમન એમ્પાવરમેન્ટની વાત કરે છે. એટલે હું માનું છું કે શેર માર્કેટ કોઈ સંજોગોમાં નીચે જવાનું નથી, આ ઉપર જ રહેવાનું છે. જે સ્મોલ જે ઇન્વેસ્ટર છે એ લોકો સારી કંપનીના શેર લે, મિડલ સેક્ટરમાં લે, પણ જો સારી કંપનીના શેર લેશે તો એને કોઈ સંજોગોમાં એને નીચે જવાની કોઈ શક્યતા મને દેખાતી નથી. વર્લ્ડમાં ગમે એટલી ઇકોનોમી થાય પણ જેટલી વોર થાય એટલું શેર માર્કેટ ઉપર જાય, જેટલું ઓઇલ પ્રાઇસ નીચું જાય એટલું શેર માર્કેટ ઉપર જાય. અને જેટલી લોકોની રિક્વાયરમેન્ટ છે, લોકો આપણે જે પ્રોડક્શન જ એટલું બધું છે, રિક્વાયરમેન્ટ શેર માર્કેટ ઉપર જવાનું જ છે. અને સ્ટેટનું બીજું અત્યારે હવે ગવર્મેન્ટ જેવું આવશે એ લોકોના 3 પ્રોજેક્ટ મેઇન પેન્ડિંગ છે. એમને અત્યારે મેઇન પ્રોબ્લેમ એવો છે કે જે એગ્રીકલ્ચર સેક્ટર છે એની ઇકોનોમી ઉપર લાવી હોય તો એને આખું કોલેટરલ ફાર્મિંગ કે છે. બધા ફાર્મ જે એગ્રીકલ્ચર સેક્ટરને જે મોટા સેક્ટરને આપી દે અને એમાં પીપીપી કરી ફાર્મર જોડે પાર્ટનર કરે તો ફાર્મરનું જે વેલ્યુ છે, એમની જે એગ્રીકલ્ચરની જમીનનો ભાવ ઓછો આવે, એમની પ્રોડક્ટ વધે. જે એક વખત એમને લો લાયા હતા પણ એ લોકોએ ઇલેક્શનને લીધે પાછું મૂકી દીધું. બહુ સારું. બીજું અત્યારે જયારે કોઈ પણ મેટ્રો કે કોઈ પણ ઇન્ડસ્ટ્રી નાખી તો લેન્ડ એક્વિઝિશન ઇઝ બિગેસ્ટ પ્રોબ્લેમ. હવે જયારે લેન્ડ આપે છે તો અત્યારે જે માર્કેટ છે એના કરતા 5 કે 6 ગણા ભાવ વધારે આપે છે. અને તમે બીજે ભાવ કરીને તમારી જગ્યા જતી રહે છે એવું કોઈ ફિલિંગ કરવાની જરૂર જ નથી. એટલે આ એક બીજો એક તે લોકો તરત લાવશે. ત્રીજો એમનો એક મેજર પ્રોબ્લેમ છે, લેબર લો ઇઝ એ બિગેસ્ટ પ્રોબ્લેમ. એ લોકો લેબર લોમાં પણ મોટા ભાગનું એ લઈ આવશે, લિબરલાઇઝેશન કરશે. બીજું અત્યારે ત્રીજો એક મોટો ઇસ્યુ એમને શું આવી રહ્યો છે, ગવર્મેન્ટને એમનું એક્સપાન્શન ઇકોનોમી માટે સેન્ટ્રલ સ્ટેટનું કોઓર્ડિનેશન છે. પણ જયારે ગ્રામ પંચાયત આવે છે, એએમસી આવે છે, મ્યુનિસિપલ કોર્પોરેશન, ત્યાં આગળ એ લોકોને બહુ અડે છે. એ લોકો એના માટે પણ એક બેંક કનેક્ટિવિટી કરશે.
આ બધું થશે એટલે ઓવરઓલ માર્કેટ ઉપર આવશે. હું તમને પછી પેલા એમને બોલવા દે પછી હું ફરી એના માટે આખા એગ્રીકલ્ચર બીજે ક્યાં ક્યાં એ લોકો શું કરવાના છે એનું હું તમને આઉટલુક આપું છું. જી જી બ્રિજેશજી, આપણે જે પ્રમાણે અત્યારે વાત કરી રહ્યા છે તો સાથે આપનું શું માનવું છે કે માર્કેટની સાથે જેમ ગોલ્ડ અને સિલ્વરના આપણે જોયું કે તેમાં પણ ઉછાળો જોવા મળ્યો છે, તો આ કોઈ મોટા કરેક્શનના એંધાણ આપણને દેખાઈ રહ્યા છે? ના, એ કેવું છે કે નોર્મલી જે પ્રેશિયસ મેટલ આપણે ગોલ્ડ અને સિલ્વર ની વાત કરીએ ત્યારે એ હંમેશા જ્યારે કોઈ પ્રકારની વોર અથવા તો કોઈ ઇકોનોમિક અથવા કોઈ જીઓપોલિટિકલ સિચ્યુએશન જ્યારે વર્લ્ડમાં આવે ત્યારે ગોલ્ડ અને સિલ્વર બીકોઝ પ્રેશિયસ મેટલ છે એને ગ્લોબલ કરન્સી તરીકે જોવામાં આવે છે. મતલબ કે આપણે રૂપિયા લઈ અને કોઈ કન્ટ્રીમાં ઇન્ડિયન કરન્સી લઈને કોઈ કન્ટ્રીમાં કઈ ખરીદી કરવા જઈએ તો આપણે એનાથી ખરીદી નથી કરી શકવાના. પણ આપણી પાસે ગોલ્ડ છે ને આપણે કઈ ખરીદી કરવા જઈએ એ ગોલ્ડ બિંગ એ ગ્લોબલ કરન્સી એ ગોલ્ડના ખરીદી કરી શકીએ છીએ. નોર્મલી સિચ્યુએશન એવી થાય કે જ્યારે વોર લાઇક સિચ્યુએશન હોય ને ત્યારે હંમેશા જે ગ્લોબલ માર્કેટ છે એ સેફટીને ચેઝ કરે અને ગ્લોબલ કરન્સી તરીકે પ્રેશિયસ મેટલ છે એ સેફટી પ્રોવાઈડ કરે છે. એટલે એ એક ફિનોમિનન છે ને જે શરૂ થયો તો જો ધ્યાનથી જોઈએ તો એ કોવિડ દરમિયાન શરૂ થયેલો છે. બરોબર છે. કોવિડ થી પ્રેશિયસ મેટલ્સ ના ભાવ જે વધવાના શરૂ થયા છે. કોવિડ પછી યુક્રેન વાળું રશિયા યુક્રેન વાળું વોર આવ્યું, ગાઝા પટ્ટીનું વોર આવ્યું, એ બધા જે વોર લાયક સિચ્યુએશન ચાલે છે. સાથે સાથે આપણી જે ડેવલપ ઇકોનોમીઝ છે એ ડેવલપ ઇકોનોમીઝમાં રિસેશનની પણ વાતો ચાલે છે. તો એ બધી પરિસ્થિતિ જોવા જઈએ તો એ બધી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને પ્રેશિયસ મેટલ વધ્યું છે. પણ ઓફકોર્સ અત્યારે જે લેવલે પહોંચ્યું છે એ લેવલે પહોંચ્યા પછી એમાં એક હેલ્ધી કરેક્શન ઇઝ ઓલવેઝ રિક્વાયર્ડ. પણ માર્કેટ હંમેશા એ જરૂરી નથી કે એ ફંડામેન્ટલને જ ઓલવેઝ ચેઝ કરે, લાંબા ગાળે ચેઝ કરે. ટૂંકા ગાળે જ્યારે એ બાબતે એવા ઇન્વેસ્ટર હોય કે જે પાછળથી એન્ટર થાય છે, એટલે કે લોકોને પૈસા કમાતા જોયા છે ને હું રહી ગયોની ભાવના સાથે જ્યારે રોકાણકારો કોઈ પણ રોકાણ માધ્યમમાં આવતા હોય છે એવા રોકાણકારોનો પણ એક ફેઝ આ પ્રેશિયસ મેટલમાં પણ આવી શકે અને એના કારણે આ તેજી છે એ કન્ટિન્યુ રહી શકે એ સંભાવના વધારે છે. જી બિલકુલ. એનએમજી, આપનું શું માનવું છે જે પ્રમાણે બ્રિજેશભાઈ દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે આ જે અત્યારે અને ખાસ તેમાં પણ લોકસભા ચૂંટણી પહેલા આ પ્રમાણેની જે તેજી જે અત્યારે રિઝલ્ટ અનાઉન્સ થયા પહેલા જે આ તેજી જોવા મળી રહી છે, આ લોકસભા ચૂંટણીની નજીક આવતા જ આ સંકેત શું બતાવી રહ્યા છે માર્કેટમાં જે તેજી છે તેના લઈને? મારું ફંડામેન્ટલી એવું માનવું છે કે હું પર્સનલી માનું છું કે ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ 15% રિટર્ન મળે જ છે. અને અત્યારે જે માર્કેટ છે એ ડાઉન ટ્રેન્ડ જવાની મને કોઈ શક્યતા લાગતી નથી. કારણ કે મોદી સાહેબે જે હવે જે એમનું એક્શન પ્લાન છે એમણે પ્રી પ્લાન શું કર્યું, એમને 2014માં આવ્યા પછી ઇકોનોમીને એ સ્ટેજ ઉપર લઈ આવ્યા કે શેર માર્કેટ આ સ્ટેજે પણ લોકોને એવું નથી લાગતું કે આ ઓવર રેટેડ છે. એનું મેઇન રીઝન એમણે આખા કન્ટ્રીમાં ગ્રોથ માટે એમણે જોયું કે જો શેર માર્કેટ અને જીડીપી નો ગ્રોથ કરવો હશે તો એમને પહેલા કરપ્શનને ઓછામાં ઓછું કરવું પડશે. તો એમણે પહેલા જેટલા બી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ હતા, ગવર્મેન્ટના જેટલા બી પ્રોજેક્ટ હતા એમને ડિજિટલાઇઝ થશે. તમારે ફેસ ટુ ફેસ ક્યારે પ્રોજેક્ટ હોય તો તમારે મળવાની જરૂર નહીં, ઓનલાઈન તમારે ટેન્ડર ભરો, એ બી ઓનલાઈન તમારે એની પ્રાઇસ લખાય. એટલે કરપ્શન એક એડી સ્ટેજે ઇન્ક્લુડિંગ જે બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ જે બધા થતા હતા એ બધા જ એમણે કરપ્શન રિમૂવ કરી દીધું. અને ઇન્ક્લુડિંગ તમે ઇન્કમ ટેક્સમાં ને ગવર્મેન્ટ ઓફિસમાં પણ એમને કીધું ફેસ ટુ ફેસ મળવાની જરૂર, તમે જે હોય લખીને આપી દો અને એ બી ડિજિટલાઇઝ થઈ જાય. એટલે એમણે કરપ્શન રિમૂવ કર્યું છે, એના લીધે આપણી ઇકોનોમીમાં મોટો ફરક છે. ડાયરેક્ટ બેનિફિટ લોકોને થાય છે. આધાર કાર્ડનો મેક્સિમમ યુઝ થયો છે, એલપીજીની ફર્ટિલાઇઝરની સબસિડી ઓછી થઈ ગઈ છે, કોવિડનું મેનેજમેન્ટ છે. અત્યારે આપણે યુપીઆઈમાં જઈએ તો વર્લ્ડમાં આપણે જે રીતના નથી, હમણાં તમને અમુક જાહેરાત આવે છે એમાં કહે છે કે ભાઈ મારું પાકેટ ઘરે રહી ગયું છે પણ મારી પાસે મોબાઈલ છે ને આઈ કેન ડુ ઇટ. ત્યાં શેરમાં તમે જુઓ તો અત્યારે શેર માર્કેટમાં લોકો જે સ્મોલ ગામડામાંથી પણ લોકો રોકે છે અને એ લોકો પણ એટલી સારી રીતના મોટા મોટા શહેરોમાં સારી રીતના રોકતા હોય છે અને એસઆઈપી પણ થતી હોય છે. એટલે જે શેર માર્કેટની તેજી છે એ કોઈ સંજોગોમાં બંધ થવાની શક્યતા નથી, કારણ કે ગવર્મેન્ટે એના માટે છેક નીચે લેવલથી કામ કર્યું છે. યુપીઆઈ બી ચાલુ થઈ ગયું, જેમ કે કોવિડનું મેનેજ છે. રેડ રોડ અને અર્બન ડેવલપમેન્ટમાં તમે જુઓ તો એટલું બધું થયું છે, પોર્ટ, એરપોર્ટ, બુલેટ ટ્રેન. તમે અત્યારે એક સિટીમાંથી બીજી સિટીમાં જવો તો ઇઝી થઈ ગયું છે. અને કોમ્યુનિકેશન 5G આવવાથી એટલું થયું છે કે કોઈ પણ માણસ જયારે શેર માર્કેટમાં રોકતો હોય, તમે શેર માર્કેટમાં નથી રોકતા,
તમે પૈસા કંપનીમાં રોકો છો. કંપની શું કરે છે એનું પ્રોડક્શન કરે છે અને કંપની કમાય છે એટલે તમને પૈસા મળે છે, એટલામાં એના ઉપર શેર માર્કેટ ચાલે છે. તો હું જે અત્યારે જે આ બધો પોઈન્ટ ગણાવું છું કે કેમ અત્યારે શેર માર્કેટ ઉપર છે, તો ગવર્મેન્ટે આટલા સ્ટેપ લીધા. ડિફેન્સમાં પણ અત્યારે નંબર 1 છે, એગ્રીકલ્ચર પણ. તમે જીએસટી નું કલેક્શન જુઓ, અત્યારે હાઈએસ્ટ એમંગ ધ ઓલ છે. ઇન્કમ ટેક્સ ડિજિટલાઇઝેશનમાં આપણે વર્લ્ડમાં એક નંબર 1 ઉપર છીએ. મૂન અને જે આપણે અત્યારે મૂન ઉપર ગયા, સન ઉપર આપણે એનું રિસર્ચ કરી છે, એટલે એ દેખાડે છે કે આપણા કન્ટ્રી પર કોઈને હુમલો કરવો હોય તો જે લોકો મૂન ઉપર જઈને સેટેલાઇટ ત્યાં આગળ એક નાની આટલી જગ્યા પર ચલાવી શકતા હોય, તો તમારા દેશમાં એને હુમલો કરવો, તમે અમે સામેથી હુમલો નહીં કરીએ પણ તમે હુમલો કરશો તો તમારા ભૂકા બોલાઈ જશે. એ આ મૂન ઉપર જવાથી સેટેલાઇટ ઉપરથી ખબર પડે છે. ટુરિઝમનું ડેવલપમેન્ટ જુઓ, અત્યારે ફોરેન થી લોકો ઇન્ડિયા આવે છે અને ગવર્મેન્ટનું વાત છે કે તમે ફોરેનમાં ન જાઓ, તમે ઇન્ડિયામાં જ રહો, ફરો. અત્યારે તમે ટુરિઝમ ડેવલપમેન્ટ જુઓ, સ્ટાર્ટઅપમાં કેટલા લોકો બિલિયનર થઈ ગયા છે અને વુમન ઉપર તો એ લોકો એટલો ભાર આપ્યો છે કે તમે વિચારી જ નહીં શકો કે જેમ ચાઇના અને યુએસએ જેમ આગળ આવ્યું છે એના કરતા પણ વધારે સ્પીડ થી આપણે અત્યારે જે એસ્ટિમેટ કરી છે ને કે આ થશે, એના પણ વધારે કરતા શેર માર્કેટ જોશે. જી જી આનંદજી. બ્રિજેશજી, હવે સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન કે જ્યારે અત્યારે આ તેજી જોવા મળી રહી છે, ત્યારે ખાસ રોકાણકારોએ હવે કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે? કારણ કે તેજી જોવા મળી રહી છે, તો રોકાણકારોમાં જે અત્યારે જોવા મળતું હશે કે ઇન્વેસ્ટ કરતી વખતે તેમણે કઈ વસ્તુનું ધ્યાન રાખવું પડશે ને કયા સેક્ટરો એવા આપની દ્રષ્ટિએ દેખાઈ રહ્યા છે કે જ્યાં હજુ પણ તેજી જોવા મળી શકે તેમ છે? એટલે હવે જે રોકાણકારોએ ધ્યાન રાખવાનું છે એ રાખવાનું છે. તાજેતરના પાછલા જે 3-4 વર્ષમાં શેર માર્કેટ જે યુનિડાયરેક્શનલ દિશામાં તેજીની દિશામાં આગળ વધ્યું છે, એટલે એક પ્રકારનું એક કોમ્પ્લેસન્સી ઇન્વેસ્ટરમાં ન આવી જવી જોઈએ કે ભાઈ જે લોકો કોવિડ દરમિયાન આવ્યા છે, હું ઇન્વેસ્ટર સાથે ઇન્ટરેક્ટ કરતો હોઉં છું, એમણે એવું જોયું કે કોવિડમાં ઇન્વેસ્ટ કરવાનું શરૂ કર્યું છે અને અત્યારે રિટર્ન ઊંચા જોવા મળે છે. એક એવી કોન્ફિડન્સ આવી જાય છે કે હું એક બહુ સારો ઇન્વેસ્ટર છું અને હું હંમેશા શેર માર્કેટમાં પૈસા રોકું તો હું સફળ થાઉં છું. એ કોમ્પ્લેસન્સી ન આવી જોઈએ. એટલે અત્યારે ઇન્વેસ્ટર પૈસા રોકે ત્યારે એ ઓવર કોન્ફિડન્સ નો શિકાર ન બને. લોંગ ટર્મ માર્કેટ જેમ મેં કીધું અને નીતિનભાઈએ કીધું એમ ઇકોનોમી જે દિશામાં ડેવલપ થઈ છે, લોંગ ટર્મમાં માર્કેટ તમને રિટર્ન આપશે જ. પણ તમે શોર્ટ ટર્મના પર્સપેક્ટિવ થી જયારે તમે જયારે માર્કેટ એના હાયર મોડ ઉપર હોય ત્યારે તમે શોર્ટ ટર્મના પોઈન્ટ ઓફ વ્યૂ થી હાઈ વેલ્યુએશન વાળી કોઈ કંપનીમાં કે જેમાં ફંડામેન્ટલ સારા છે પણ એના વેલ્યુએશન એના ફંડામેન્ટલ કરતા આગળ જતા રહ્યા છે, એવા કોઈ કંપનીમાં તમારા પૈસા રોકાઈ ગયા હોય તો તમારે લાંબો સમય સુધી એ કંપની પાછી એના વેલ્યુએશન ફંડામેન્ટલ ને મેપ કરે અને કંપનીના ગ્રોથ સાથે ફંડામેન્ટલ પાછા ગ્રોથ થાય ને એ પછી જે રિટર્ન આપે એટલો સમય સુધી તમારે રાહ જોવી પડે. એટલે તમારે અત્યારના વેલ્યુએશન્સમાં જ્યારે કંપનીઓમાં તમે ડાયરેક્ટ ઇક્વિટીમાં જો ઇન્વેસ્ટ કરવાનું વિચારો છો તો કંપનીના વેલ્યુએશન્સને ખાસ જોવા જરૂરી છે. અને ભૂતકાળમાં તમે સફળ થઈ ગયા છો એટલે તમે આગળ સફળ થઈ જશો એવી ઓવર કોન્ફિડન્સ નો ભોગ ન બને. એટલે બેસ્ટ વે એવો થાય કે જો તમે રિટેલ ઇન્વેસ્ટર છો તો તમને જો તમે કંપનીનું સિલેક્શન નથી કરી શકતા તો મ્યુચ્યુઅલ ફંડ એક સારું માધ્યમ થાય અને એસઆઈપી ના માધ્યમથી તમે જ્યારે ઇન્વેસ્ટ કરો છો ત્યારે તમને રૂકી કોસ્ટ એવરેજિંગ નો એટલે કે તમારી એનએવી વધારે એનએવી એ ઓછા યુનિટ આવે અને ઓછી એનએવી એ વધારે યુનિટ આવે એ પ્રકારની વ્યવસ્થાના ભાગરૂપે લોંગ ટર્મમાં તમે તમારા ઇન્વેસ્ટમેન્ટ કરો છો એમાં માર્કેટ થી બેટર રિટર્ન લાવવાનો સ્કોપ આપે એવા વ્હીકલ પણ અવેલેબલ છે, પણ એનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. તો આ એક મુદ્દો ખાસ ધ્યાનમાં રાખવો જરૂરી છે. ટ્રેડિંગ કરવા ન જવું જોઈએ. માર્કેટ તેજીમાં હોય ત્યારે માર્કેટમાં હંમેશા રૈયાની ભાવના સાથે ઘણા બધા ટ્રેડર આવતા હોય છે અને એ લોકોની પરિસ્થિતિ એવી થાય છે કે માર્કેટ તેજીમાં છે અને માર્કેટમાં કરેક્શન આવે ત્યારે એ પૈસા ખોવાય છે અને પછી માર્કેટથી દૂર જતા રહે છે કે ભાઈ શેર માર્કેટ છે એ મારી માટે યોગ્ય નથી. શેર માર્કેટ બધા પ્રકારના રોકાણકારો માટે યોગ્ય ઓપોર્ચ્યુનિટી પૂરી પાડે છે. તમારા બીજા સવાલનો જે કમ્પોનન્ટ છે એનો જવાબ આપું કયા સેક્ટરમાં જવું જોઈએ, તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં તમે અત્યારે ઇન્વેસ્ટ કરી શકો કારણ કે આપણા દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં હજી જે છેલ્લા દશકામાં જે કામ થયું છે એની કરતા અનેક ઘણું કામ થવાનું અત્યારે બાકી છે. તો તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો. પછી રિન્યુએબલ એનર્જી છે, ગ્રીન એનર્જી છે, કારણ કે આપણા કન્ટ્રીની બહુ મોટી ડિપેન્ડન્સી ઓઇલ ઉપર છે અને ઓઇલ આપણે પ્રોડ્યુસ કરતા નથી એટલે એ આપણી ઇકોનોમી માટેનો સૌથી મોટી ચેલેન્જ છે. તો અત્યારની જે ગવર્મેન્ટ છે એની પોલિસી એવી છે કે ભાઈ ઓઇલ પરની ડિપેન્ડન્સી આપણી ઘટાડવી એટલે એવા એનર્જી બૂસ્ટર આપે છે. આપણે જોઈએ છીએ કે ઇલેક્ટ્રિક વેહિકલ ખરીદવા જાવ તો તમને સેન્ટ્રલ સ્ટેટ ગવર્મેન્ટ સબસિડી મળે છે. તમે સોલાર પેનલ એસ્ટાબ્લિશ કરો છો ઇલેક્ટ્રિસિટી માટે તો એમાં પણ ગવર્મેન્ટ સબસિડી આપે છે. સો ગવર્મેન્ટનો ક્લિયર છે કે વન ટાઈમ પૈસા આપો
પણ આપણે રિકરિંગ જો ઓઇલ ઇમ્પોર્ટ કરવા પાછળ જે ડોલર ખર્ચવા પડે છે અને કરંટ એકાઉન્ટ ડેફિસિટ ફેસ કરવી પડે છે, જે આપણી ઇકોનોમી હર્ટ કરે છે, એમાંથી આપણા કન્ટ્રીને બહાર લાવવા માટે તમે રિન્યુએબલ એનર્જી છે, ગ્રીન એનર્જી છે, એવા સેક્ટરમાં તમે ઇન્વેસ્ટ કરો. હેલ્થકેરમાં આગલા વર્ષોમાં ઘણું બધું ડેવલપ થવાની છે, કારણ કે આપણી પોપ્યુલેશનની સામે આપણી હેલ્થકેર ફેસિલિટીઝ છે એ હજી એ સ્ટેજે એટલે એમાં પણ ઘણા બધા ગ્રોથરી છે. ઓફકોર્સ ટેકનોલોજી તો આપણી એવરગ્રીન સેક્ટર છે કે જેમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો. તો આ બધા સેક્ટર એવા છે કે જેમાં તમે ઇન્વેસ્ટર અત્યારે ઇન્વેસ્ટ કરવા માટે આગળ વધે, લોંગ ટર્મમાં ધ્યાન બેનિફિટ, એટલે આવા સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય. જી જી બિલકુલ. અને જે પ્રમાણે લોકસભા ચૂંટણી વચ્ચે જે શેર બજારમાં છે આ રેકોર્ડ બ્રેક અત્યારે હાઈ પર જોવા મળી રહ્યું છે, અને હજુ પણ કહેવામાં આવી રહ્યું છે કે હજુ પણ આ જે શેર માર્કેટ છે તેમાં ઓલ ટાઈમ હાઈ જે આજે જોવા મળ્યું છે તો હજુ પણ આગામી સમયમાં તેજી જોવા મળે તેવું બતાવી રહ્યા છે. પરંતુ આપે જે અહીંયા વાત કરી કે રોકાણકારોએ ખરેખર ઓવર કોન્ફિડન્સ થવાની અહીંયા જરૂર નથી, તેમણે આ બધી વસ્તુમાં ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર પડશે. જે પ્રમાણે તમે સેક્ટરો જણાવ્યા છે એ પ્રમાણે જો ઇન્વેસ્ટ કરવામાં આવશે તો ચોક્કસપણે શેર માર્કેટ જે પ્રમાણે હાઈ જશે તો રોકાણકારોને પણ લાભ થશે. આ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો આભાર. ધન્યવાદ. તો હાલ ડે સ્પેશિયલના કાર્યક્રમમાં બસ આટલું જ. ફરી મળીશું ના વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.